કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં કે અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. એટલે રાજકોટની આજે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાજ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે આવજ બગડે ને તો જંગલ થતડે, આવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે. એટલે અત્યારે બાપુ બગડ્યા છે અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે. એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજને આવડે છે કેમ કે કઈ રીતે રાજ કરવું, કઈ રીતે કહી શકાય કે આ તંત્ર ચલાવવું એ એમના ખૂનમાં રહેલું છે. એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ. અત્યારે કહી શકાય કે ઠાઠ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે. ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે એ ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વરણ અને 34 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે. બસ આટલી જ મારી વાત. જય હિન્દ, જય ભારત, જય માતા. શું સ્થિતિ છે અમદાવાદમાં? અત્યારે હાલ હું કશું જ કહેવા નહીં માંગુ. તો અહીંયા ક્યાં જશો હવે? બસ અમારી આ જે જોહરની પ્રક્રિયા હતી ને એને માટે અનુસંધાનમાં અમે આવ્યા હતા. બાકી પણ હવે હું મીડિયાના બાબતે કશું કહેવા નથી માંગતી. નહીં, તમે જોહર કરવા આવ્યા છો તો પણ તમારું માંગણી હશે કે નથી સંતોષી? ના, અમારી માંગણી બિલકુલ નથી સંતોષાઈ. રૂપાલાની ટિકિટ બિલકુલ કેન્સલ નથી થઈ. કોઈ રૂપાલાની ટિકિટ કેન્સલ નથી થઈ એટલે જ અમારે આ પગલા સુધી પહોંચવું પડ્યું. હવે અહીંયા તો તમે ગાડીમાંથી હજુ તો બહાર ઉતર્યા નથી અને ક્યાંથી આવો છો ને શું નામ છે? અમદાવાદ, કૃષ્ણબા પરમાર. બરોબર. જય માતાજી. હું ગીતાબા પરમાર. જે કાલે અમે આત્મવિલોપન 4 વાગ્યાનો જે ટાઈમ હતો અને જે આત્મવિલોપન કરવાના હતા તો ત્યારે અમને એક દિવસ અગાઉથી જ નજરકેદ કરી લીધેલા અને પૂરી પોલીસ ફોર્સ બેસાડી દીધેલી. અંદર પણ એટલા પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા. એટલે જે કરવું હતું અમારે એ ના થયું અને જે ગવર્મેન્ટને કરવું જોઈએ એ ગવર્મેન્ટે કર્યું નહીં. સમાજે જે કરવું જોઈતું હતું એ સમાજે કર્યું. એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમને મનાવવા ખૂબ આવ્યા, ખૂબ વડીલોને અમારી ચિંતા હતી એટલે સમાજના એક વડીલ, ભાઈઓ, બહેનો બધા અમારી પાસે આવ્યા અને અમને પૂરેપૂરી કોશિશ કરી કે અમે આ વસ્તુ ન કરીએ. અને પોલીસ સ્ટાફ જે હતો એને પણ એની ફરજ નિભાવી. અમારે જે કરવાનું હતું એ અમે પ્રયત્ન કર્યો પણ પરિણામ કાંઈ ના આવ્યું. જે ગવર્મેન્ટને કરવાનું હતું એ ગવર્મેન્ટે ન કર્યું. ગવર્મેન્ટે કરવાનું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની હતી. અમને એમ હતું કે આ પગલું કદાચ અમે જાહેર કર્યું છે તો 4 વાગ્યા પહેલાં તો જાહેર થઈ જશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ ગઈ અને અન્ય કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપી દીધી. અમને કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપે તો કાંઈ વાંધો જ નથી. હવે અમે કાલ સુધી નજરકેદ હતા ત્યાં અને કાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ અમને ત્યાંથી પોલીસ વેનમાં બેસાડીને ઘરે લાવવામાં આવ્યા અને ઘરે પણ કાલના હજી અમે નજરકેદમાં જ છીએ એટલે કોઈ મીડિયાને બોલાવી શકતા નથી અમે અહીંયા. એટલે અમે અત્યારે હજી નજરકેદમાં જ છીએ એટલે અમને બહાર મીડિયાને અમે કંઈ કહી શકતા નથી કે અમારે જે કહેવું છે. એટલે હું અત્યારે એટલે ઉપર એક રૂમમાં આવી અને આ વિડીયો બનાવું છું. પોલીસ નીચે છે
હમણાં એક મને મેસેજ આવ્યો કે કોઈ એવું નિવેદન આપ્યું છે કે રૂપાલા નહીં તો રૂપાલાના વાઈફને ટિકિટ આપો તો અમને કાંઈ વાંધો નથી. તો મહેરબાની, જેને પણ નિવેદન આપ્યું છે ને 2 હાથ ને 3જું માથું જોડીને મહેરબાની કે આવા નિવેદન ન આપે. રૂપાલાની વાઈફને ટિકિટ આપે તો પાવર તો રૂપાલાનો જ રહેવાનો ને. તો રૂપાલાની જે બુદ્ધિ છે એ જ આપણે સહન કરવાની રહેશે ને. એના વાઈફનું આદર સન્માન કરું છું, માન આપું છું એના વાઈફને. પણ આવા સ્ટેટમેન્ટ આપીને શું કામ ને પત્તર ખાંડો છો? અને કોઈ એક વ્યક્તિને આવા સ્ટેટમેન્ટ આપવાનો અધિકાર નથી. આ સમાજ કોઈ એક વ્યક્તિનો નથી. હા, આપણા માટે જે નિર્ણય લઈ આપણે લઈ શકીએ છીએ. જેમ કે અમે લીધો કે ના, અમે આત્મબલિદાન આપશું અમારું, જો આ વસ્તુ નહીં આવે તો એ અમારા પૂરતું છે નિર્ણય. અને આ તો આખો સમાજ ઉપર થોપી દીધેલો નિર્ણય કહેવાય. એટલે આવું કાંઈ અમે માન્ય રાખવાના છીએ નહીં. રૂપાલાના વાઈફને આપો ને રૂપાલાના આને આપો ને તેને આપો ને, જરાય નહીં. રૂપાલાના ફેમિલીમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તો અમારે એનો સખત વિરોધ છે. અને સમાજમાં રહીને સમાજ સાથે રાજકારણ રમવાનું બંધ કરજો, મહેરબાની કરજો. નહીંતર હું તો ઊભી જ છું તમારી સામે, બધાને સામે. એટલે 2 હાથ જોડીને હું માફી માગું છું કહેતા પહેલાં તમને કે સમાજ સાથે રાજકારણ ના રમશો નહીંતર. અને હા, હું આ મારો વિડીયો બધા જ ગ્રુપમાં ફોરવર્ડ કરો અને બધાનો અભિપ્રાય માગો. આવી વસ્તુ કોઈ બહેનો ન બોલે કે કોઈ ભાઈઓ ન બોલે. આપણી લડાઈ રૂપાલા સામે છે. અન્ય પાટીદારને આપે તો આપણને કોઈ વાંધો નથી, પણ રૂપાલાના ફેમિલીમાંથી આપે એટલે રૂપાલાનો જ પાવર રહે અને એની વિચારધારા જ આવે પછી રાજકારણમાં, સ્પીચમાં. તો મહેરબાની કરો આવા સ્ટેટમેન્ટ આપી અને અમારા પ્રયત્નો ઉપર પાણી ન ફેરવો. જય માતાજી.